नमस्कार मित्रों, महादेव, जय हिंद। धोरण 10 गणित चैप्टर नंबर 2 बहुपदी ऑनलाइन लेक्चर नंबर 3 में आप सौ मित्रों स्वागत है। मित्रों, लेक्चर नंबर 2 में आपणे बहुपदीना आलेख विषे शीखी गया। सुरेख बहुपदी होय तो एमनो आलेख सुरेखा जे एक्स अक्ष ने अनन्य बिंदु में छेदे। जो द्विघात बहुपदी होय तो एमनो आलेख ए पर्वलय मळे। बे प्रकारना पर्वलय दोरी અને આપણે જોયેલું કે એમનો આલેખ એક્સ અક્ષને વધુમાં વધુ બે બિંદુમાં છેદી શકે। ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 બિંદુમાં છેદી શકે। તો એના પરથી મિત્રો આપણને એટલો અંદાજ છે જ કે બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદતો હોય એટલા એમના શૂન્યો હોય। તો એમના ઉપરથી જ મિત્રો આપણે આજના દાખલાની શરૂઆત કરીએ કે નીચે અમુક આકૃતિઓમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ ના આલેખ આપેલા છે। દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા આપણે શોધવાની છે કે આલેખ પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે જે તે આલેખ જે બહુપદીનો છે તે બહુપદીને કેટલા શૂન્યો હોય। એટલું જ માત્ર જોવાનું છે કે આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે। જેટલા બિંદુમાં છેદે એટલે એમના શૂન્યો હોય। પહેલો જ આલેખ આપેલો છે એક સુરેખા। એક સુરેખા જે એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદતી નથી। એનો અર્થ અહીંયા એમ થાય કે જે તે બહુપદી સુરેખ બહુપદીને એક પણ શૂન્ય મળી શકે નહીં। તો અહીં આલેખ એક્સ અક્ષને एक पण बिंदु में छेदतो नहीं। Therefore, शून्यनी संख्या 0। समांतर आपेल है। कदाच आ रीते कोई आलेख होत अने एक्स अक्ष ने जो एकाद बिंदु में छेदे तो आपणे एवुं लखत के शून्यनी संख्या 1 जेटली मळे। अहींया बीजो आलेख आपेलो छे मित्रों, एक वक्र आपेलो छे। ए वक्र ए एक्स अक्ष ने 3 भिन्न बिंदुओं में छेदे छे। तो अहीं आलेख एक्स अक्ष ने 3 भिन्न बिंदुओं में छेदे छे। माटे शून्योनी संख्या बराबर 3। पछीना त्रीजा उदाहरणमां जोईए तो एक वक्र आपेलो छे। जे ते बहुपदीनो आलेख ए आलेख एक्स अक्ष ने अनन्य बिंदु एक ज बिंदु में छेदे छे। मित्रों, अहींया ए उल्लेख करूँ कि अहींया तो ठीक है कि अहींया पूरुं थाय छे एटले एक ज बिंदु में छेदे। घणीवार एवुं बने बोर्ड में पूछायेल पण छे कि आलेख आ रीते अहींयाथी आम दोरी अने छोड़ी दीधेल होय, अहींया एरो आम दर्शावेलो होय। हवे एरो अहींया अटकावी दीधेल छे एनो अर्थ के आ आलेख आगळ तरफ जाय छे। जो आगळ वधारशो आलेख तो अहींया ए एक्स अक्ष ने बीजा पण एक बिंदु में छेदशे। એટલે માત્ર અહીંયા જોઈએ અને આપણે નિર્ણય લઈ લઈએ કે આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે તો એમનો શૂન્યની સંખ્યા 1। પણ આ છેડા ઉપર નજર ન ફેરવીએ તો ઘણીવાર આપણો જવાબ ખોટો હોઈ શકે। અહીંયા તો કોઈ પ્રશ્ન નથી, માત્ર આટલું જ આપેલ છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આલેખ એક્સ અક્ષને एक ज बिंदु में छेदे छे। Therefore, शून्यनी संख्या बराबर 1। पछीनो आलेख कोई बहुपदी माटे आपने आपेल छे परवलय। अंदाज आवे कि आ कोई द्विघात बहुपदीनो ज आलेख हशे जे परवलय छे।
તો પરવલય એ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે છે. આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે છે. માટે શૂન્યોની સંખ્યા બરાબર 2. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો જે બહુપદીનો આલેખ આપેલ છે એ આલેખ એક્સ અક્ષને 1, 2, 3 અને 4 આમ 4 ભિન્ન બિંદુઓમાં છેદે છે. આલેખ એક્સ અક્ષને ચાર બિંદુમાં છેદે છે. માટે શૂન્યોની સંખ્યા બરાબર 4. એ જ રીતે પછીનું ઉદાહરણ જોઈએ તો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુઓમાં છેદે? તો અહીંયા 1, 2 અને 3. આલેખ એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદે છે. માટે શૂન્યોની સંખ્યા બરાબર 3. મિત્રો બધા જ 6 ઉદાહરણ ઉપરથી આપણને એટલો અંદાજ આવે કે આપણે માત્ર આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુઓમાં છેદે એ જ જોવાનું છે. વાય અક્ષને કેટલા બિંદુઓમાં છેદે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. દાખલા તરીકે અહીંયા વાય અક્ષને એક બિંદુમાં આલેખ છેદે તો એક નહીં ને 1000 બિંદુમાં છેદે તોય શૂન્યની સંખ્યા 0 આવે જો એક્સ અક્ષને ન છેદતો હોય તો. એટલે માત્ર એક્સ અક્ષને કેટલા બિંદુઓમાં છેદશે એ જ આપણે માત્ર નક્કી કરવાનું થાય છે. મિત્રો ત્યાર પછીનો આપણો ટોપિક છે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. કોઈ પણ બહુપદી આપણને આપેલ હોય, દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી હોય. દ્વિઘાત હોય તો એમને 2 શૂન્યો હોવાના, જેમને આપણે આલ્ફા અને બીટા કહીએ. ત્રિઘાત બહુપદી હોય તો એમને 3 શૂન્યો હોય, આલ્ફા, બીટા, ગેમા. અને બહુપદીના વ્યાપક સ્વરૂપમાં એક્સ વર્ગ કે એક્સ ઘન, એક્સ અચળ પદ, આ જે સહગુણકો એ બી સી ડી, તો એમની વચ્ચે અને એમના શૂન્યો વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય એ નક્કી કરવું છે. સૌથી પહેલાં દ્વિઘાત બહુપદી માટે જો જોઈએ તો દ્વિઘાત બહુપદી એ x² + bx + c વેર a ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો જો આલ્ફા અને બીટા હોય તો એ શૂન્યો અને એમના સહગુણકો એટલે આ 3 સંખ્યાઓ છે a, b અને c, અને 2 ઉકેલ 2 શૂન્યો એટલે આલ્ફા અને બીટા, એમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય? તો અહીંયા મને 2 પ્રકારના સંબંધ મળી શકે છે. એ બંને શૂન્યોનો સરવાળો અને બંને શૂન્યોનો ગુણાકાર. તો દ્વિઘાત બહુપદીના 2 શૂન્યોનો સરવાળો આપણને મળવાનો છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. આ -b/a, b એટલે એક્સનો સહગુણક અને a એટલે એક્સ વર્ગનો સહગુણક. એ જ રીતે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યોનો ગુણાકાર એ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. અહીંયા c એટલે અચળ પદ અને a એટલે એક્સ વર્ગનો સહગુણક. મિત્રો આ સૂત્રો પરથી આપણને બહુપદીના અવયવો એટલે કે શૂન્યો મેળવ્યા વગર બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર માત્ર સહગુણકોના ઉપયોગથી મેળવી શકીએ છીએ. દાખલા તરીકે ધારો કે મેં અહીંયા એક તમને બહુપદી આપેલ છે x² - 5x + 6. આ બહુપદી એ બહુપદી દ્વિઘાત બહુપદી છે. એના ઉકેલ મેળવશું, એમના શૂન્યો મેળવીએ એટલે 2 શૂન્યો આપણને મળવાના છે. આ કઈ રીતે મેળવી શકાય એ આ એક ઉદાહરણ દ્વારા આપણે જો સમજીએ તો x² - 5x + 6
આનો જો આપણે શૂન્યો મેળવવો હોય તો પી ઓફ એક્સ બરાબર હું 0 લઈ લઉં. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. અવયવ પાડીએ તો 6ના એવા બે અવયવ જોઈએ કે જેમનો સરવાળો કરો તો જવાબ આવે -5. તો 6ના એવા કયા બે અવયવ જેમના સરવાળાનો જવાબ 5 આવે? તો 3, 2, 6. 3 અને 2નો સરવાળો કરીએ 5 મળે. પણ અહીંયા મારે -5 જોતા હોય તો 3 અને 2 આ બેની સાઈન મારે માઇનસ રાખવાની થાય. એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 2x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. બે પદના સમૂહ લઈ લઈએ તો પેલા બે પદમાંથી x કોમન નીકળે, x -3. બીજા બે પદમાંથી 2 સામાન્ય નીકળશે, x આગળ માઇનસ સાઇન એટલે પ્લસના માઇનસ 2, 3, 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો બંનેમાં સામાન્ય અવયવ તમે જુઓ તો x -3 અને બીજો અવયવ એટલે x -2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા બે સંખ્યાનો ગુણાકાર 0 મળે છે. એનો અર્થ કે x -3 બરાબર 0 અથવા તો x -2 બરાબર 0. જો x -3 બરાબર 0 હોય તો x ઇઝ ઇક્વલ ટુ 3 અને x -2 બરાબર 0 હોય તો x ઇઝ ઇક્વલ ટુ 2. આ બંને શૂન્યોને જો હું આલ્ફા અને બીટા નામ આપું, આલ્ફા અને બીટા જો નામ આપી દઈએ તો અહીંયા મને આલ્ફા બરાબર 3 મળે અને બીટા બરાબર 2 મળે. આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવીએ છીએ. અહીંયા આપણને દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા તો મળ્યા, આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર 2. હવે સહગુણકો એટલે કે વ્યાપક સ્વરૂપ એ એક્સ વર્ગ પ્લસ bx પ્લસ c, આની સાથે જો તમે આ દ્વિઘાત બહુપદીને સરખાવશો તો એક્સનો વર્ગ એનો સહગુણક એટલે a, તો અહીંયા a બરાબર સહગુણક તરીકે કાંઈ છે નહીં તો 1 આવશે. આ બહુપદીને જો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર 1 મળે. એક્સનો સહગુણક એને b કહેવાય, તો અહીંયા એક્સનો સહગુણક અહીંયા -5 હોય તો b ઇઝ ઇક્વલ ટુ -5. એ જ રીતે અચળ પદ એટલે c, અહીંયા c ની કિંમત છે 6. હવે આપણી પાસે મિત્રો 5 કિંમતો છે. 5 કિંમતો એટલે કે 3 સહગુણકો a, b અને c અને 2 શૂન્યો આલ્ફા અને બીટા. એમની વચ્ચે બે પ્રકારનો સંબંધ છે, એમના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. પહેલાં સરવાળાનો સંબંધ ચેક કરીએ કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ, તો આલ્ફા પ્લસ બીટા એટલે કે 3 પ્લસ 2 બરાબર 5. આટલી જ કિંમત એમની સામે મને જે મળે છે -b/a, આ સહગુણકો છે. તો માઇનસ અને બીની વેલ્યુ છે -5 અપોન a ઇઝ ઇક્વલ ટુ 1. આ માઇનસ માઇનસ પ્લસ એટલે 5. અહીંયા મિત્રો જોઈ શકો બંને કિંમતો સમાન મળી 5. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 5, -b/a ઇઝ ઇક્વલ ટુ 5. તો આ બંને કિંમતો સમાન મળે છે એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a થાય. એ જ રીતે જો ગુણાકારનો સંબંધ ચેક કરીએ તો આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર 2. 3 ઇન્ટુ 2 એટલે 3, 2, 6. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 6. સામે મને આપેલ છે સહગુણકો c/a. c ઇઝ ઇક્વલ ટુ 6 અપોન a ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 6. અહીંયા પણ બંને કિંમતો 6 એટલે કે સમાન મળે છે. તો આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a આવું કહી શકીએ. તો દ્વિઘાત બહુપદી માટે સહગુણકો અને શૂન્યો વચ્ચે આ બે પ્રકારનો સંબંધ, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. આ બંને સૂત્રો ખૂબ મહત્ત્વના છે મિત્રો. MCQમાં 1 માર્કમાં હેતુલક્ષીમાં પણ પૂછી શકાય એવા સૂત્રો પણ છે. અને માત્ર ને માત્ર તમને દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધ્યા વગર
એમના સરવાળા અને ગુણાકાર મેળવવાનું કે તો પણ તમે આ બંને સૂત્રનો ઉપયોગ કરીને સીધું મેળવી શકવાના છો. માત્ર બહુપદી આપેલ હોય અને આપણને એમ કે આના બંને બીજનો સરવાળો અને ગુણાકાર કેટલો હોય તો આ પ્રોસેસ કરવાની જરૂરિયાત નથી. અહીંયા મારે એમના શૂન્યો મેળવવાની કોઈ જ જરૂરિયાત નથી. માત્ર સહગુણકો સરખાવી દેવાની સાથે એટલે એ બી અને સી મળે. એમના ઉપરથી સીધો જ સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ સીધું જ આ 5 મળશે. આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ સીધી કિંમત મૂકી દો 6 મળશે. એટલે એ વખતે તમારે જે તે બહુપદી જે તે દ્વિઘાત બહુપદીના અવયવો પાડવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. માત્ર તમે સહગુણકો ઉપરથી પણ સરવાળો અને ગુણાકાર મેળવી શકો છો. એનાથી આગળ મિત્રો હવે જે હું વાત કરવા માગું છું એ ખૂબ મહત્ત્વનો ટોપિક છે આપણા માટે. અગત્યના પરિણામોમાં એક પહેલું પરિણામ જોઈએ કે જે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય એ દ્વિઘાત બહુપદી આપણે મેળવવી છે તો કઈ રીતે મેળવી શકાય. જો આનાથી ઉલટી પ્રોસેસ છે. અહીંયા બહુપદી મને આપેલ હતી, એના ઉપરથી મેં શૂન્યો મેળવ્યા. હવે હું એવી વાત કરવા માગું છું કે મારી પાસે બે શૂન્યો હોય જે તે દ્વિઘાત બહુપદીના, એ બે શૂન્યો પરથી એ કઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે એ દ્વિઘાત બહુપદી નક્કી કરવી છે. તો આ જ ઉદાહરણ પરથી આપણે આગળ વધીએ. ધારો કે મને બે શૂન્યો આપેલા છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 અને બીટા ઇઝ ઇક્વલ ટુ 2. આ સ્વરૂપ વિશે પછી વાત કરીએ મિત્રો. પહેલાં આપણે આ સમજી લઈએ જ્ઞાત ઉદાહરણથી કે આલ્ફા બરાબર 3 હોય અને બીટા બરાબર 2 હોય એવા જેના બે શૂન્યો હોય એવી દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની છે. તો સરવાળા અને ગુણાકાર આ બંને સૂત્રોના ઉપયોગથી જ આપણે મેળવવાના છીએ. આલ્ફા પ્લસ બીટા જો મેળવીએ તો આલ્ફા પ્લસ બીટા આપણને મળે 3 + 2 ઇઝ ઇક્વલ ટુ 5 અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવીએ તો 3 × 2 ઇઝ ઇક્વલ ટુ 6. આ બે કિંમતો આપણી પાસે હોય. હવે આપણને ખબર પડે કે બે ઉકેલ એટલે કે એક્સ બરાબર અહીંયા મળેલ જ છે આપણને કે એક્સ બરાબર 3 મળ્યા અને એક્સ બરાબર 2 મળ્યા. આ આલ્ફા અને બીટાની જગ્યાએ મારે લખવું હોય તો આમ પણ લખી શકું કે એક્સ બરાબર 3 છે અને એક્સ બરાબર 2 છે. જો એક્સ બરાબર 3 અને એક્સ બરાબર 2 એ કોઈ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો હોય તો એનો અર્થ એમ થાય કે એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે એક્સ માઇનસ 3 અને એક્સ માઇનસ 2 એ જે તે દ્વિઘાત બહુપદીના બે અવયવ હોય. આપણને ખબર છે મિત્રો કે સાદુરૂપ આપતા આપતા આપણે જ્યારે છેલ્લા સ્ટેપે પહોંચવાના છીએ ત્યારે એ બે અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણને બહુપદી મળવાની છે. તો અહીંયા આપણું છેલ્લું પગથિયું ખરેખર આ મળવાનું છે એક્સ માઇનસ 3 અને એક્સ માઇનસ 2. જેમનું આપણે સાદુરૂપ આપીએ તો એક્સના ગુણાકારમાં આખી બહુપદી આવે એક્સ માઇનસ 2. એવી જ રીતે -3 એના ગુણાકારમાં આવે એક્સ માઇનસ 2. એમનું સાદુરૂપ આપેલું હોય તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ, 2 × એક્સ એટલે -2x, 3 × એક્સ એટલે -3x અને માઇનસ માઇનસ પ્લસ 3 2 6. જેમનું સાદુરૂપ આપીએ આગળ સજાતીય પદ આ બંને છે. સરવાળો કરીએ તો -5x + 6. અહીંયા માત્ર ને માત્ર આપણી પાસે ઉકેલ હતો. એ ઉકેલ પરથી અવયવો નક્કી કર્યા. એ અવયવથી ઉલટા ક્રમમાં ચાલ્યા આપણને આ બહુપદી મળી. હવે આ જે બહુપદી આપણે મેળવી એના પરથી આપણે નક્કી કરવાનું છે કે ખરેખર એ છે શું. તો x² આને હું બીજા સ્વરૂપમાં જ લખું છું માત્ર x² માઇનસ હવે આ 5 એટલે ખરેખર આવ્યા ક્યાંથી 5 તો 3 + 2 ઇઝ ઇક્વલ ટુ 5 છે. આ 3 + 2 એટલે કે આલ્ફા અને બીટાનો સરવાળો છે. તો માઇનસ અહીંયા 5ની જગ્યાએ આપણે લખી શકવાના આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ જે ચલરાશિ હોય ગુણાકારમાં તો આવે જ એક્સ પ્લસ આ 6 એટલે દ્વિઘાત બહુપદીના બે શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ત્યાં આપણે લખી શકીએ 6. એટલે 6ની જગ્યાએ હું લખી શકું આલ્ફા ઇન્ટુ બીટા. તો આ જે સ્વરૂપ મને મળે છે x² એટલે કે આ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ જે સ્વરૂપ છે એ બહુપદી
ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવેલ છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો માત્ર શૂન્યો આપેલા હોય. હવે શૂન્યો આપેલા હોય તો એમનો સરવાળો અને ગુણાકાર તો આપણે મેળવી જ શકવાના. તો શૂન્યો પરથી દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું વ્યાપક સ્વરૂપ આ છે. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. પ્રશ્ન એવો મનમાં મૂંઝવતો હશે તો આ કે ક્યાંથી આવ્યો? તો અહીંયા કે જે છે એમાં અમુક બહુપદી એવા સ્વરૂપની હોય. દાખલા તરીકે અહીંયા છેદમાં કંઈ છે નહીં. બની શકે કે કંઈ છેદમાં હોય પણ ખરું. દાખલા તરીકે આવું કંઈક છે, એક્સ સ્ક્વેર માઇનસ 1/2 એક્સ પ્લસ 1/2. હવે આવી બહુપદી હોય ને એમનું સાદુરૂપ આપો એટલે અહીંયા લસા લેવો પડે. મારે લસા આવે 2. તમે 2 લસા લ્યો તો 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. આ 2ને જો તમે આગળ લખી નાખો તો 1/2 કૌંસમાં અહીંયા વધે 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. તો બહુપદી જે શોધવાની હોય એ બહુપદી તો આ છે, 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. આગળ જે 1/2 ગુણાકારમાં આવ્યા એવી કિંમત જ્યારે મળવાની હોય તો ક્યારેક અમુક બહુપદી માટે એવું કહી શકાય ત્યાં અહીંયા 1 છે, અહીંયા કાંઈ નથી, તો એનો અર્થ કે અહીંયા 1 છે, કે બરાબર 1 છે અહીંયા વેલ્યુ. અહીંયા કેની વેલ્યુ 1/2 છે, એટલે અહીંયા સહગુણક તરીકે કે લખેલો છે. પણ આપણે શોધવાની બહુપદી તો આ જ છે, 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. અહીંયા વિચારો તો એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. તો દ્વિઘાત બહુપદીના શૂન્યો આપેલા હોય તો એમના પરથી દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવી શકાય એમનું વ્યાપક સ્વરૂપ ખાસ મગજમાં રાખીશું અને એમના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવી પણ શકાય. અગત્યના પરિણામ 2માં મિત્રો આ બંને પરિણામો જે નંબર 2 અને 3માં જે 2 પરિણામો આપેલા છે એ બંને પરિણામો બોર્ડમાં ઘણી બધી વખત હેતુલક્ષી અને અગાઉ જ્યારે MCQ પૂછાતા ત્યારે પણ એ વારંવાર એમના સ્વરૂપે કંઈક ને કંઈક એવો પ્રશ્ન આવેલ છે બોર્ડમાં. બંને નાના પરિણામો છે પણ ખૂબ અગત્યના છે કે દ્વિઘાત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી વેર એડ ઇઝ નોટ ઇક્વલ ટુ 0માં જો બીની વેલ્યુ 0 હોય, બી ઇઝ ઇક્વલ ટુ 0, જો બી બરાબર 0 હોય તો આલ્ફા અને બીટા એ પરસ્પર વિરોધી સંખ્યાઓ મળે. એટલે કે દ્વિઘાત બહુપદીના 2 બીજ પરસ્પર વિરોધી સંખ્યાઓ મળશે. કોઈ એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે એક્સ સ્ક્વેર માઇનસ 4 આવી કોઈ દ્વિઘાત બહુપદી આપેલ છે. અહીંયા તમે જોઈ શકો કે એક્સ વાળું પદ નથી. વ્યાપક સ્વરૂપ છે એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. એક્સ વાળું પદ નથી એનો અર્થ એમ થાય કે એમનો સહગુણક જે બી છે એમની વેલ્યુ 0 છે. અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 4 એમાં એક્સ વાળું પદ નથી તો બી બરાબર 0 છે. જો બી બરાબર 0 હોય તો એમના બીજ પરસ્પર વિરોધી સંખ્યાઓ મળે. અવયવ પાડીએ તો અવયવ આપણને 2 પૂર્ણવર્ગ પદનો તફાવત, બેયનું વર્ગમૂળ એકવાર માઇનસ આવે એકવાર પ્લસ આવે. હવે જો શૂન્યો મેળવવા હોય તો એમના બરાબર આપણે 0 લેવાનું થાય. તો એક્સ માઇનસ 2 બરાબર 0, એક્સ પ્લસ 2 બરાબર 0. તો એનો અર્થ એમ થાય કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. આ 2 આ બાજુ આવશે તો પ્લસ 2, આ પ્લસ 2 આ બાજુ આવશે તો માઇનસ 2. આ જે 2 બીજ મળ્યા આપણને એક્સ બરાબર 2 અને એક્સ બરાબર માઇનસ 2, તો 2 અને માઇનસ 2 આ બંને બીજ પરસ્પર વિરોધી સંખ્યાઓ છે. તો બહુપદી જોઈને સીધું આપણે નક્કી કરી શકવાના છીએ કે અહીંયા બી બરાબર 0 છે તો એમના 2 બીજ પરસ્પર વિરોધી સંખ્યા જ મળવાની છે. એનાથી આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજું પરિણામ છે આપણું કે જે દ્વિઘાત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 માં જો એ અને સી એટલે કે એક્સ વર્ગનો સહગુણક અને અચળ પદ, એક્સ વર્ગનો સહગુણક એ અને અચળ પદ સી આ બંનેની વેલ્યુ જો સમાન હોય તો એ વખતે દ્વિઘાત બહુપદીના 2 બીજ આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ મળવાની છે. એક ઉદાહરણ સ્વરૂપે મેં અહીંયા સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે 3x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 3 આ એવી દ્વિઘાત બહુપદી છે કે જેના 2 બીજ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ મળવાની છે. કારણ કે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 3, c ઇઝ ઇક્વલ ટુ 3, a અને c ની વેલ્યુ સમાન છે. એનો અર્થ એમ થાય કે એના 2 બીજ પરસ્પર વ્યસ્ત મળે છે કે કેમ ચેક પણ કરીએ. જો આપણે અવયવ પાડવા હોય, એમના શૂન્યો મેળવવા હોય તો ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ. અવયવ પાડવા માટે આપણે આવું વિચારવું પડશે કે 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9,
9ના એવા બે અવયવ મારે જોઈએ કે જેમનો સરવાળો કરીએ તો એ સરવાળાનો જવાબ 10 મળે. તો 9ના એવા કયા બે અવયવ જેમનો સરવાળાનો જવાબ આપણને મળશે 10? 9 1 9, 9 ને 1 10, પણ સરવાળો અહીંયા -10 જોતો હોય તો 9 અને 1 આ બંનેની સાઇન માઇનસ લેવી પડે. તો અવયવ પાડીએ તો 3x² -9x -x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા બે પદના જો જૂથ પાડીએ તો 3x એ પેલા બે પદમાંથી 3x કોમન નીકળે, અહીંયા વધે x અને 3 3 9 એટલે x -3 માઇનસ આ બે પદમાંથી કાંઈ સામાન્ય ન લઈ શકો એટલે 1, તો x આગળ માઇનસ સાઇન હોય એટલે અંદરની નિશાની બદલે -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો કોમન અવયવ અહીંયા પણ x -3, અહીંયા પણ x -3 એટલે કોમન અવયવ મળશે x -3 અને બીજો અવયવ એટલે આ 3x -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે સંખ્યાનો ગુણાકાર જો 0 મળતો હોય તો x -3 ઇઝ ઇક્વલ ટુ 0 અને 3x -1 ઇઝ ઇક્વલ ટુ 0. એ બંનેને 0 સાથે જો સરખાવીએ તો ax -3 ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર ax ઇઝ ઇક્વલ ટુ 3. એ જ રીતે 3x -1 ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ એમ થાય કે x ઇઝ ઇક્વલ ટુ આ -1 આ બાજુ આવે તો +1, 3 ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં આવશે તો x ઇઝ ઇક્વલ ટુ 1/3. તો આજે દ્વિઘાત બહુપદીના આપણને બે શૂન્યો મળ્યા, x બરાબર 3 અને x બરાબર 1/3. આ બંને સંખ્યાઓ એ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. વ્યસ્ત સંખ્યાઓ એટલે મિત્રો તમે જાણો જ છો કે એવી બે સંખ્યાઓ કે જેનો ગુણાકાર કરો તો એ ગુણાકારનો જવાબ 1 મળે તો એ બે સંખ્યાને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહીએ છીએ. અહીંયા 3 અને 1/3 આ બંને સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત મળે. એ જ રીતે અહીંયા જે બે ઉકેલ મળે છે પરસ્પર વિરોધી એવી સંખ્યા કે જેનો સરવાળો કરો તો જવાબ 0 આવે તો એ બે સંખ્યાને પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. એટલે આ ત્રણ પરિણામો ખૂબ જ અગત્યના છે, 3 મિત્રો. અહીંયા આ લેક્ચર અહીંયા આ પરિણામો 3 પરિણામો પ્લસ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, જે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે 2 આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા, આ બંને ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવી, ઉપરાંત બે બીજા પરિણામો એટલે કે પરસ્પર વિરોધી બીજ ક્યારે હોય અને પરસ્પર વ્યસ્ત બીજ ક્યારે હોય. મિત્રો, દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોયા પછી ત્રિઘાત બહુપદી એ x³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કયા પ્રકારે હોય એ ચકાસીએ. તમને યાદ અપાવું મિત્રો, દ્વિઘાત બહુપદી માટે બે પરિણામો આપણે મેળવ્યા, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. તો દ્વિઘાત બહુપદીમાં આલ્ફા પ્લસ બીટા -b/a હોય, આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્યોનો ગુણાકાર c/a હોય. એ જ રીતે ત્રિઘાત બહુપદી માટે આપણને 3 પરિણામો મળવાના છે. શૂન્યોનો સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી ગયા એ મુજબ બહુપદીને જેટલી વધુમાં વધુ ઘાત હોય એટલા શૂન્યોનું અસ્તિત્વ હોય. અહીંયા બહુપદી ત્રિઘાત હોય તો બહુપદીને 3 શૂન્યો હોય. એ 3 શૂન્ય જો આલ્ફા, બીટા અને ગેમા કહું તો આ 3 શૂન્યો અને સહગુણકો એટલે a, b, c અને d. તો આલ્ફા, બીટા, ગેમા, a, b, c, d કુલ આ 7 બાબતો વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય એ નક્કી કરવું છે. તો ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a. અહીંયા b એટલે x વર્ગનો સહગુણક અને a એટલે x ઘનનો સહગુણક. તો ત્રિઘાત બહુપદીના 3 શૂન્યોનો સરવાળો જો મેળવવો હોય તો ત્રિઘાત બહુપદીના અવયવો પાડવાની જરૂરિયાત નથી, માત્ર સહગુણકો ઉપરથી તમે એમનો સરવાળો મેળવી શકો, જેનું સૂત્ર છે -b/a. એ જ રીતે એમના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો
એમનું સૂત્ર છે સી અપોન એ. સી એટલે એક્સનો સહગુણક અને એ એટલે એક્સ ઘનનો સહગુણક. એ જ રીતે ત્રીજું પરિણામ છે શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા. તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી અપોન એ. ડી એટલે અચળ પદ, એમના છેદમાં એ એટલે એક્સ ઘનનો સહગુણક. આ સૂત્રોની આપણે ચકાસણી કરીએ એના માટે હું એક ઉદાહરણ લઉં મિત્રો. અહીંયા મેં ત્રિઘાત બહુપદી લખેલી છે કે એક્સ ઘન પ્લસ એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ વન. આ ત્રિઘાત બહુપદીના શૂન્યો મેળવીએ અને એ શૂન્યો અને એમના સહગુણકો એટલે કે એ બી સી અને ડી એ બંનેનો ઉપયોગ કરી અને આ ત્રણે ત્રણ પરિણામોની ચકાસણી કરીએ તો આ ત્રિઘાત બહુપદીના શૂન્યો મેળવવા માટે આપણે એમના બરાબર જો 0 લઈ લઈએ તો બે બે પદના જૂથ પાડીએ. પહેલાં બે પદમાંથી સામાન્ય નીકળવાનું એક્સ વર્ગ. અહીંયા એક્સ ઘનમાંથી એક્સ વર્ગ લઈ લીધા, અહીંયા વધે માત્ર એક્સ. એક્સ વર્ગમાંથી એક્સ વર્ગ કોમન લીધા, વધશે 1. આ બે પદમાં માઇનસ એક્સ અને માઇનસ 1 એમાં કાંઈ સામાન્ય નથી તો -1 કોમન નીકળે. તો અહીંયા વધે એક્સ, આગળ કૌંસની આગળ માઇનસ સાઇન આવે છે તો આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ બંને પદમાં સામાન્ય અવયવ તો કે એક્સ પ્લસ 1. તો અહીંયા વધે એક્સ સ્ક્વેર, અહીંયા વધે -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ એક્સ પ્લસ 1 તો એમના એમ આવશે, પણ એક્સ સ્ક્વેર -1 એ બે પૂર્ણ વર્ગ પદનો તફાવત. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવા સ્વરૂપે જો અવયવ પાડીએ તો આપણને એ માઇનસ બી એ પ્લસ બી આવા બે ઉકેલ મળે. આના જો અવયવ પાડીએ તો એક્સ -1 બંનેનું વર્ગમૂળ એક વખત માઇનસ, બંનેનું વર્ગમૂળ એક વખત પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર 0 ક્યારે આવી શકે? તો એટલીસ્ટ ઓછામાં ઓછો એકની કિંમત તો 0 હોવી જ જોઈએ, તો જ ત્રણેયનો ગુણાકાર 0 મળી શકે. કાં તો x પ્લસ 1 બરાબર 0 અથવા તો x માઇનસ 1 બરાબર 0 હોય, અથવા તો ફરી પાછો બીજો અવયવ પણ x પ્લસ 1 જ જેમના બરાબર 0. તો x ઇઝ ઇક્વલ ટુ આ એકને આ બાજુ લઈ આવો તો -1, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ -1. આ ત્રણે ત્રણ શૂન્યો એમને જો આલ્ફા બીટા અને ગેમા નામ આપી દઉં તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1, બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને ગેમા ઇઝ ઇક્વલ ટુ -1. આ શૂન્યો મળ્યા, આપણે એમનો સંબંધ સહગુણકો સાથે ચકાસવાનો છે. તો આ જે બહુપદી આપણને આપેલી છે આ બહુપદીને જો હું વ્યાપક સ્વરૂપ એટલે કે આની સાથે સરખાવું તો એક્સ ઘનનો સહગુણક એટલે એ, અહીંયા એક્સ ઘનનો સહગુણક 1 જ છે. તો વ્યાપક સ્વરૂપ સાથે જ્યારે સરખાવીએ ત્યારે એ ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મળે. એક્સ વર્ગ એમનો જે સહગુણક છે એક્સ વર્ગનો સહગુણક બી, એમની કિંમત અહીંયા 1 છે, કંઈ નથી. તો બી ઇઝ ઇક્વલ ટુ 1. એક્સનો સહગુણક એટલે સી, અહીંયા સીની કિંમત 1 ખરી પણ આગળ માઇનસ સાઇન હોય એટલે સી ઇઝ ઇક્વલ ટુ -1. એ જ રીતે છેલ્લે અચળ પદ જેને આપણે ડી કહીએ તો ડીની વેલ્યુ પણ -1 આવશે. ડી ઇઝ ઇક્વલ ટુ -1. હવે આ ત્રણે ત્રણ સંબંધો એટલે કે સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર એ જો ચકાસીએ તો પેલા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો આલ્ફા બીટા ગેમા ત્રણેય વેલ્યુ આપણી પાસે હોય -1 +1 પ્લસ -1. હવે આ -1 +1 માઇનસ પ્લસ -1, આ +1 -1 કેન્સલ, અહીંયા કિંમત મને મળે -1. એના બરાબર આપણને આપેલું છે -b/a. તો -b/a એની જો કિંમત મેળવીએ તો આ માઇનસ તો ખરા જ, અને b ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a ઇઝ ઇક્વલ ટુ 1 -1/1 ઇઝ ઇક્વલ ટુ 1. આ બંને કિંમતો ઉપર નજર ફેરવીએ, બંનેની વેલ્યુ સમાન મળે છે. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a. આ જ પ્રકારે જો બીજો સંબંધ ચકાસીએ તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણ કિંમતો આપણી પાસે છે. આલ્ફા -1 બીટા 1 પ્લસ 1 ઇન્ટુ -1 પ્લસ ગેમા એટલે -1 ઇન્ટુ આલ્ફા એટલે -1. -1 પ્લસ 1 ગુણાકાર કરીએ એટલે -1 આવશે. પ્લસ માઇનસ -1 માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ 1 1. આ +1 -1 કેન્સલ એટલે એ પણ આવશે 1. એની સામે મને જે વેલ્યુ સહગુણકો તરીકે મળે છે એ છે C/A. એ જો મેળવીએ તો C/A ઇઝ ઇક્વલ ટુ, તો સહગુણકો અહીંયા છે C ઇઝ ઇક્વલ ટુ -1 અપોન A ઇઝ ઇક્વલ ટુ 1. આ બંને કિંમતો પણ -1 મળે છે. એનો અર્થ કે બબ્બે શૂન્યો એમના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ C/A. છેલ્લો સંબંધ એટલે ગુણાકાર, તો દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1, બીટા ઇઝ ઇક્વલ ટુ 1, ગેમા ઇઝ ઇક્વલ ટુ -1. ત્રણે ત્રણનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 1 1 અને 1 બધા 1નો ગુણાકાર કરશો એટલે જવાબ 1 જ આવશે. એની સામે મારે ચેક કરવાનું છે -D/A જેટલી એમની કિંમત થાય છે કે કેમ. તો -D/A ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ અને ડીની વેલ્યુ છેલ્લે ત્યાં D ઇઝ ઇક્વલ ટુ -1 અપોન A ઇઝ ઇક્વલ ટુ 1. માઇનસ માઇનસ પ્લસ 1 અપોન 1. ધેરફોર -D/A ઇઝ ઇક્વલ ટુ 1. તો આ કિંમત પણ 1 મળે છે, અહીંયા પણ 1 મળે. તો ત્રિઘાત બહુપદીના ત્રણ શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ -D/A. અહીંયા આપણને ત્રણ પ્રકારના સંબંધો મળ્યા મિત્ર. ત્રિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. આ ત્રણે ત્રણ બાબતોનો ઉપયોગ કરી અને આગળ જેમ આપણે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવી શકાતા, સેમ એ જ રીતે અહીંયા આ ત્રણ બાબતોનો ઉપયોગ કરી અને તમે ત્રિઘાત બહુપદી મેળવી શકો. તો માત્ર શૂન્યો તમને આપેલા હોય તો આલ્ફા બીટા અને ગેમા આ ત્રણ કિંમતો પરથી તમે આ ત્રણ બાબતો મેળવી શકો અને એ ત્રણ બાબતોનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ ત્રિઘાત બહુપદી મેળવી શકો કે આપેલા બીજ આપેલા શૂન્યો એ કઈ ત્રિઘાત બહુપદીના છે એ નક્કી કરવા માટેનું વ્યાપક સ્વરૂપ છે. તો P(x) ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ x³ x³ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇન્ટુ x² પ્લસ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા ઇન્ટુ x માઇનસ આલ્ફા બીટા ગેમા. ટૂંકમાં સરળ વાત કરું મિત્રો, આપણે અહીંયા ઉકેલ મેળવો ખબર પડી, ત્રણ બીજ મળ્યા આલ્ફા બીટા ગેમા. આ ત્રણ બીજ મળ્યા એટલે આપણને એમનો સરવાળો પણ મળે, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો પણ મળ્યો અને એમનો ગુણાકાર પણ મળ્યો. આ ત્રણે ત્રણ કિંમતો એ જ્યારે અહીંયા આપણે મૂકી દઈએ આ ત્રણ સ્થાન ઉપર અને સાદુરૂપ આપીએ તો એ સાદુરૂપના અંતે મને આ બહુપદી મળવાની છે. તો માત્ર તમને ત્રિઘાત બહુપદીના ત્રણ શૂન્યો આપેલા હોય તો એ ત્રણ શૂન્યોના ઉપયોગથી તમે ત્રિઘાત બહુપદી મેળવી શકો છો. મિત્રો, આ સંપૂર્ણ લેક્ચરમાં આપણે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસેલો છે. હવે પછીના લેક્ચરમાં આપણે આ સંબંધનો ઉપયોગ કરી અને ત્રિઘાત બહુપદી વિશે વિવિધ પ્રકારના પરિણામોનો અભ્યાસ કરીશું. ઓમ સાઈનાથ.